STEM education. For nearly 4 decades, Gujkost has been nurturing innovation by connecting academia, industry, and young minds, creating આગળ હડો ભાઈ મારતો પડે મેન્યુઅલી બે આજે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ અને ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દેશના સૌથી મોટા રોબોફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું અને એમાં લગભગ 1000 જેટલા વિદ્યાર્થીઓએ નવા વિચારો, નવા આઈડિયા અને નવા મોડેલો આપણને આપ્યા. હજારો વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો. દેશનું સૌથી મોટું રોબોફેસ્ટ ગણાય અને એમાં અનેક પ્રકારના અહીંયા જે ઇનામ પ્રાપ્ત થયા એ રોબોટના પ્રદર્શન પર રાખવામાં આવેલું અને 5 કરોડ કરતાં વધારે ઇનામોની રકમ પણ આપવામાં આવી. એ ઉપરાંત આજે 2 જેટલા સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા. એમાં નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે એક એમઓયુ કરવામાં આવ્યું. એમાં આપણે જે બૌદ્ધિક સંપદા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એના પેટન્ટ માટે અને સ્ટાર્ટઅપને બીજી સંસ્થાઓ માટે એ આપણને માર્ગદર્શન આપ્યું અને આપણે એમનું પ્રોજેક્ટ કર્યા. એ ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા શાસ્ત્રી યુનિવર્સિટી સાથે રાજ્યમાં 5 જેટલી ડ્રોન લેબોરેટરી બનાવી છે. એમાં જે વિદ્યાર્થીઓ સંશોધન કરે કે ઇનોવેશન તો એમાં રાષ્ટ્રીય રક્ષા શાસ્ત્રી યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ અપાશે અને ગુજરાત સરકાર અને ગુજકોસ્ટ આ જે લેબોરેટરી છે એ શિક્ષણ વિભાગ સાથે મળીને ચલાવશે. આ રીતે વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ગુજરાત જે છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે દેશની ટેકનોલોજી, સાયન્સ અને ઇનોવેશન દુનિયાની અંદર અવ્વલ નંબરને આપી આપણા યુવા શક્તિ નવા ક્ષેત્રોની એમને પ્રવેશ કરે અને એમાં સામર્થ્ય પ્રાપ્ત કરે એ માટેની કોશિશ